મોટા વરાછામાં એક વેપારી યુવકે તેની પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચરથી આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના મોટા વરાછામાં એક વેપારી યુવાને પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચરથી આપઘાત કરી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. આપઘાત બાદ મળેલી સુસાઇડ નોટ અને મૃતકે બનાવેલા અંતિમ વિડીયોના આધારે પોલીસે પૂર્વ પત્ની શીતલ, તેના પ્રેમી, તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. તે પૈકી શીતલ અને મોહસિનની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 10 આરોપીની શોધખોળ હાથ ધરી છે. જયદીપ 5 બહેનોનો એકનો એક ભાઈ હતો. જયદીપે નર્મદા સાગબરા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી રાઠવાની દીકરી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડા કરતી હતી. તો પિતા મનસુખભાઈ વતનમાં લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે 4 એપ્રિલની રાત્રે જયદીપે મોટા વરાછા દુખિયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની બંગલોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડેકી ચેક કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી હતી. તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલા બનાવેલા 3 વિડીયો મળ્યા હતા. વિડીયોમાં જણાવ્યું હતું કે મમ્મી પપ્પા મને માફ કરજો, હું હારી ગયો છું, મારી લાઈફ બગાડી નાખી, હવે મારામાં હિંમત નથી, આ લોકો મને મારે છે, મારા ઉપર ખોટા કેસ કરે છે, મારી વાઈફ પાસેથી કરાવ્યા છે, મારા ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે, મારામાં હિંમત નથી, મને મરવા સુધી મજબૂર કર્યો છે, હું હારી ગયો છું. શીતલ, શું કામ મારી સાથે આવું કર્યું કે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી તે? હું જાઉં છું. આજ સુધી મેં તને આપેલા વચન નિભાવ્યા છે. મારી ભૂલ શું હતી કે જે મેં તારો વિચાર કર્યો? તે મારી લાઈફ ખરાબ કરી. મેં તારી કદર ના રિપીટ તે મારી કદર ના કરી. મને જવાબ દેજે, મેં શું બગાડ્યું હતું તારું? શીતલ, આ લોકો મને બહુ જ હેરાન કર્યો છે. હું લાઈફથી આ બધાથી હારી ગયો છું, એટલે આ પગલું ભરું છું, મને માફ કરજો. વિડીયોમાં વધુમાં જયદીપે જણાવ્યું હતું કે મારી સગાઈ થઈ ગઈ હતી, પરંતુ સુસાઇડ કરવા જઈ રહી હતી અને મારા પગે પડી હતી, એટલે મેં તારી સાથે લગ્ન કર્યા. લગ્ન સાથે જે વચન નિભાવવાનું કહ્યું હતું તે તમામ વચનો મેં નિભાવ્યા હતા. તારે ઓનલાઈનનો ધંધો કરવો હતો તો મેં તને ધંધો પણ સેટ કરી આપ્યો હતો, પણ તે મારી સાથે ખૂબ જ ખોટું કર્યું અને આ બધા સાથે મળીને મારી સાથે ગેમ કરી છે. તું જ્યારે પણ મને બોલાવતી ત્યારે પણ હું આવતો અને ત્યારે તું મને મારતી હતી, તો પણ હું ચૂપચાપ ત્યાંથી નીકળી જતો હતો. મેં તને કેટલા મોકા આપ્યા, પણ જેને સુધારવું જ નથી તેને સુધરવું નથી. વિડીયોમાં વધુમાં જણાવ્યું હતું કે પોલીસમાં મેં પણ કેસ કર્યો હતો, પણ તે બધાને મને દબાણ કરીને કેસ પણ પરત કરાવી લીધો હતો. છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી. છોકરાઓએ મરીને જ પ્રૂવ કરવું પડે છે કે તે સાચો હતો. પીએમ મોદીને મારે એટલું જ કહેવું છે કે છોકરાઓ માટે પણ કાયદો બનાવો, જેથી તેને મરીને સાબિત ન થવું પડે કે તે સાચો હતો. શીતલ વિશેની ઘણી એવી વાતો છે જે હું અહીં કહેવા માંગતો નથી. પરિવારની ઇજ્જત મારે હવે ઉછાળવી નથી. મેં તેને પ્રેમ આપ્યો, પૈસા આપ્યા, હવે મારી પાસે કંઈ જ વધ્યું નથી. શીતલ, તેની મિત્ર પ્રણાલી, ટીના, રુચિત, મોહસિન ઉર્ફે ટાઈગર, રીચા, નીરવ, આયાન, કંચન, હિના, દેવલ અને યુવી, આ બધા મારા મોતના જવાબદાર છે. મેં આની પહેલાં એક વિડીયો બનાવીને રાખ્યો હતો, એ ડિલીટ નથી મારતો. મમ્મી પપ્પા, હું બહુ કોશિશ કરું છું જીવવા માટેની. આ બીજો વિડીયો બનાવું છું. મને છે ને સહેજ જ મન નથી, અને આ પાછો વિડીયો એટલે બનાવું છું કે જેના માટે મેં આ પગલું ભરું છું, એના માટે. શીતલ, આ ઓનલી તારા માટે વિડીયો બનાવું છું. આ વિડીયો તને જ્યારે મળશે ત્યારે હું કાશ તારી પાસે નહીં હોય. જીવતે જીવતા તો તે મારી ક્યારેય કદર કરી નહોતી, પણ મરી જવા પછી કાશ તું મારી કદર કર. બસ એ માટે બનાવું છું. એ હરેક મુમેન્ટ યાદ કરજે છે કે જે તે મારા જોડે કરી છે, બરાબર? તે મારા જોડે શું કર્યું છે ને એ બધું જ યાદ કરજે, અને સાચે જ તે શું મારા માટે સારું કર્યું છે કે
ખરાબ કર્યું છે એ યાદ કરજે. મેં તો તારા માટે જિંદગી આખી મારી દાવ ઉપર લગાવી દીધી હતી. તને તારા એક ખોટા રોવા ઉપર જ્યારે તને હું જમતો જમતો બચાવવા આવ્યો હતો, યાદ છે? મને તો આજ બી યાદ છે. અને હું એ હવે બધું યાદ કરવા નથી માગતો. બટ હા, જ્યારે તું મારા માટે સુસાઇડ કરવા આવી હતી ને, અને તે મારા ફ્રેન્ડને જ્યારે ફોન કર્યો હતો ને કે જો એ નહીં આવે તો હું તાપીમાં કૂદી જઈશ, ત્યારે હું જમતો જમતો ઊભો થઈને તને બચાવવા આવ્યો હતો. અને આજે હું ખુદ મરવા માટે મજબૂર થઈ ગયો. તે મને ન્યા હદે હેરાન કર્યો કે જેની કોઈ સીમા જ નથી. ગઈ તારીખે 4/5/2025 રોજ આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો, અને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા, જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ ગયેલ. ત્યારબાદ સૌપ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો, અને એમાં તપાસ કરતા પાછળથી સુસાઇડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં, અને એમાં જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં ગઈ તારીખ 9/5/2025 રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેમાંથી મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને કોર્ટ હવાલે કરવામાં આવેલ છે.